भारत माता के वंदे जय सरदार। आज 150મી આપણા સરદાર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે આજે અમારા સુરતના ઉધના 164 ઉધના પરિવારની અંદર અમે યુનિટી માર્ચનું આયોજન કર્યું છે અને અમારા શહેરના પ્રમુખશ્રી, અમારા સૌ સાથી આગેવાનો, અમારા છોટુભાઈ, અમારા વિસ્તારના દરેક કોર્પોરેટરો, દરેક કાર્યકર્તાઓ આજે આની અંદર આ રેલીની અંદર મહારેલીની અંદર ઉમટી પડ્યા છે। આ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ એટલે ભારતનું એક સ્વપ્ન, એક ભારતનું સ્વપ્ન, એક ભારતના સ્વપ્ન દ્રષ્ટા હતા અમારા સરદાર પટેલ સાહેબ અને એમને 562 રજવાડાઓને જ્યારે એકત્રિત કરીને નવા ભારતનું જ્યારે નિર્માણ કર્યું ત્યારે એ આપણે આજે જોઈ રહ્યા છે। આજે આપણને એ નવા ભારતનું નિર્માણ દેખાઈ રહ્યું છે। મિત્રો, સ્વરાજની વાત હોય, બારડોલી સત્યાગ્રહની વાત હોય, ખેડૂતોના ન્યાય માટેની વાત હોય, ન્યાયપાલિકાની વાત હોય, ત્યારે સર્વ જગ્યાએ, દરેક જગ્યાએ સરદાર સાહેબ આગળ વધીને અડીખમ રીતે આપણા ભારતના નવા ભારતના નિર્માણ માટે ઉભા રહ્યા છે। મિત્રો, આજે બહુ અસંખ્ય સંખ્યાની અંદર, બહુ મોટી સંખ્યાની અંદર અમારે ત્યાં રેલીની અંદર અમારો પરિવાર જોડાયો છે અને અમે એ સંદેશ આપવા માંગીએ છીએ, એક ભારત શ્રેષ્ઠ ભારત, આનો જે સંકલ્પ કર્યો હતો એ સંકલ્પ આજે આપણા ભારતને અંદર ચરિતાર્થ થયો છે। બીજી એક મારે વાત આપણે સૌને કહેવી છે, આપણા માધ્યમથી આખા દેશને કહેવી છે કે સરદાર પટેલે 562 રજવાડા જો ભેગા ન કર્યા હોત, એકત્રીકરણ ન થયું હોત અને એની અંદર એકાદ રજવાડું વચ્ચેથી છૂટી ગયું હોત, જેવું કે હૈદરાબાદના નિજામે આપણને ના પાડી હતી, સરદારને ના પાડી હતી કે અમે તમારી સાથે ભારતમાં જોડાવા નથી માંગતા, અમે અમારું સ્વતંત્ર રાષ્ટ્ર ઈચ્છીએ છીએ અને અમે પાકિસ્તાન સાથે જોડાવાની કોશિશ કરી રહ્યા છીએ, અમે પાકિસ્તાન સાથે જોડાવા ઈચ્છીએ છીએ। ત્યારે સરદાર પટેલે તન, મન અને ધનની જ્યારે વાત આવે ત્યારે એમની સાથે દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અને ફક્ત 5 દિવસની અંદર આ નિજામને, આ એમના હૈદરાબાદના નિજામને પગમાં પડી એમને વંદન કરવા આવ્યા અને એમની શરણાગતિ જ્યારે સરદારની સ્વીકારી ત્યારે આપણને લાગે છે આખા એક ભારત શ્રેષ્ઠ ભારત સરદારની તાકાત શું હતી।